પાર્ટ 4 ટાઇટલ આપીશું નેક્સ્ટ આપણું verification of stock. Good evening, sir. Verification of stock or other than verification of stock other than balance sheet date. Balance sheet date. બોલો બકા બોલો પાછું બોલો તો લખતો verification of stock on other than balance sheet date. નીચે પેરેગ્રાફ પાડીને લખીશું generally physical stock verification. Generally physical stock verification and valuation is done at the end ले वही गेला मम्मी શું કામ આટલી તો આપણી સિવિક સેન્સ હોવી જોઈએ ને આપણને કાલે જો તને જરાય પણ થતું હોય ને એ ઘરે ઘરે ઘરના લોકોની આજુબાજુમાં કરવા ગામમાં નહીં કરવા ગામના લોકો આપણા પ્રેમમાં નથી પાડે ઘરના લોકો બરાબર અને તું આ માસ્ક કે બદલાવ આ એક ને એક જ માસ્ક તું વર્ષોથી જે પહેરે છે આનું તું પહેર ન પહેર ઇટ ડઝન્ટ મેક ધેમ ડિફરન્સ કઈક વ્યવસ્થિત કઈક આવું જયારે શરદી જેવું થયું હોય ત્યારે તો કઈક ડબલ લેયર એવું કઈક કરીને આવું કારણ કે જો પાછળ ત્યાં ઓમ તારું નામ શું બગા ઓમદેવ છે ને પછી આપણો ભાઈ ચિરાગ એની પાછળ બગા આપણો પિત્રોડા ને બગા તારી સને બરાબર આ બધામાંથી કોઈ એટલે કોઈ તને સ્નાન સૂતક નો સંબંધ નથી આ લોકો સાથે એ લોકોને કઈક શરદી બરદી થઈ સેફ પડે છે આપણે કોઈ એક્સ્ટ્રીમિટીમાં ન જઈએ તેનો રિસ્પોન્સિબલ કોણ કરે
આપણે યાર ઈ તો એટલું તો યાર તને જો ટી-શર્ટ પહેરવાની ભાન પડતી હોય, પેન્ટ પહેરવાની ભાન પડતી હોય તો બધી ભાન પડતી હોય. એટલી તો યાર ભાન પડી ગયો ને કે આપણે શું કામ બીજા લોકોને હેરાન. બાળકો ખાસ આ તમે બધા જો જરાક પણ સુડ થતું હોય ને આખું તો આ ઓનલાઈન વ્યવસ્થા એટલે જ રાખવામાં આવે. આપણા લીધે બીજા લોકોને એવા સ્પોટ ઉપર ન મૂકીએ કે જેમાં એ લોકો શરમે ધર્મે કઈ કહી ન શકતા હોય, બરાબર, અને આપણે એમાં સેટેસ્ટિક આનંદ આવતો હોય કે જોયું બાકી આપણે કેટલા ટીંગાડ્યા, બરાબર. એ તો અહીંથી હું તને અત્યારે ને અત્યારે ઘરે મોકલીશ, બરાબર. મને આજે તું તારા મમ્મીને તેને ફોન કરાવજો મને, બરાબર. મારે તારા પેરેન્ટ્સ ભેગી વાત કરું કે આવી રીતે બીમાર છોકરા હોય તમે એને ક્લાસે મોકલી દો, કાંઈ પણ આડું થયું વકા તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે એ મને તું કે. કાંઈ પણ એવું થયું કોઈને પણ તું લઈશ આવીને રિસ્પોન્સિબિલિટી. બીજું શું છે વકા, તું બહુ એકદમ કેઝ્યુઅલ વે માં તું સેડા કાઢી રહ્યો, મને જરાય વાંધો નથી એના. થોડુંક યાર 4 જણા જોતા હોય, મને પોતાનો એટલો દૂર બેઠો છું તોય મને ઓડ ફીલ થઈ રહ્યું. શું લખ્યું બાળકો? એન્ડ ઓફ ધ લાસ્ટ ડે ઓફ અકાઉન્ટિંગ. જો તને હજી એક બાળકો સોરી તમારો વેલ્યુએબલ ટાઈમ બગાડ્યો. મને ખાલી સવારે છે ને મારા ગળામાં છે દુખતું હતું ને મેં તમારા ક્લાસમાં લેક્ચર લેવાનું આવ્યું. એટલી તો આપણામાં ઓલી હોવી જોઈએ ને કે જો હું ફીલ ગુડ કરતો હોઉં તો આપણે ઈ કરીએ. બાકી એવું તો છે ને કે તું લૂંટાઈ જવાનું તારું આમાં તું ઘરે બેસીને આરામથી કરી જ શકે છે. At the end of the last day of accounting year એવું લખ્યું ભાઈ? તો ક્યાં સુધી લખ્યું તું ત્યાંથી બોલ. At the end of the last day of accounting year. Sometimes in big organizations, it may not be possible to verify the stocks. Exactly on the last day of accounting period. In such cases, stock is taken either few days earlier or later, according to the situation. The following adjustments are carried out in order to arrive at the stock value on balance sheet date.
જેમાં ટાઇટલ આપીશું સ્ટોક ટેકિંગ before balance sheet date. Stock taking before balance sheet date. બરાબર છે ને બાળકો? બે કોલમ્સ નું એક ટેબલ બનાવશું, પર્ટિક્યુલર્સ અને રૂપીસ. ખાલી બે જ કોલમ છે, પર્ટિક્યુલર્સ અને રૂપીસ. બોલું? Yes. તો પર્ટિક્યુલર્સ માં લખીશું વેલ્યુ ઓફ સ્ટોક on verification date કાઉન્ટ્સમાં લખીશું say 25th March, say 25th March, અથવા for example 25th March. rupees માં dot plus purchase made during interim period. interim વચ્ચેનો ગાળો, interim, inter અને પછી I am કરી નાખો. interim period dot plus sales return counts માં at cost bracket is over during the period dot less કરશું cost of sales made during the period. અને લેસ કરશું હજી purchase returns during the period. અને હવે જે ટોટલ આવ્યો એની સામે લખીશું value of stock on balance sheet date. value of stock on balance sheet date. આ બે પ્લસ અને બે માઇનસ કર્યા પછી જે બચ્યું એને આપણે શું કહીશું value of stock on balance sheet date. સેકન્ડ ટાઇટલ આપીશું stock taking after balance sheet date. Stock taking after balance sheet date. જેમાં પણ એ જ રીતે particulars અને rupees.
એમાં લખીશું particulars માં value of stock on verification date. Value of stock on verification date. Counts માં લખીશું for example 6th April. For example 6th April. અને હવે ઓલું આગલું ટેબલ બનાવ્યું છે ને તમે એમાં જે બે વસ્તુ માઇનસ કરી ને એ હવે પેલા પ્લસ કરીને લખીશું અને જે પ્લસ કર્યું છે એ માઇનસ અને ટોટલ માં પછી આપણે જે ટાઇટલ આપ્યું છે કે વેલ્યુ ઓફ સ્ટોક ઓન બેલેન્સ શીટ ટૂંકમાં આગલું ટેબલ આખું કોપી પેસ્ટ કરો પણ જ્યાં પ્લસ હતું એ માઇનસ હતું એ પ્લસ. ઘરે બધાને લખાઈ ગયું બાળકો? Yes, sir. Very good. તો હવે આપણું લાસ્ટ થિયરી નો પોઈન્ટ એ પણ લખી લઈએ એટલે અહીંયા ચેપ્ટર આપણું થાય પૂરું અને પછી એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કરવાના કે ફિઝિકલ સ્ટોક વર્સિસ બુક સ્ટોક. ટાઇટલ છે ફિઝિકલ સ્ટોક versus book stock. જેમાં લખીશું whenever required the following adjustments are carried out. In respect of following adjustments are carried out in respect of value of physical stock.
comma, to arrive at value of inventory as per balance sheet. જેમાં પણ એક ટેબલ પર્ટિક્યુલર્સ અને રૂપીસ particulars rupees. બોલો ભાઈ value of physical stock on closing date value of physical stock on closing date add plus goods in transit plus હવે ના નીચે ઓલું value of physical stock on closing date સામે રૂપીસ ની કોલમમાં ડોટ 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 કરવાનું પછી લખવાનું add અથવા તો પ્લસ ની સાઇન જે તમારે કરવું goods in transit dot 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 add goods held by HELD held by other entities on our behalf dot 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 add goods sent on approval for which confirmation wasn't received goods sent on approval for which confirmation wasn't received from customer confirmation wasn't received from customer dot 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 well less any goods sold in respect of title has been transferred to buyer but delivery is pending less હજી ઓલો ડોટ 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 હોય રૂપીસ ની કરો પાછું less goods held by us on behalf of other entities less dot 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 rupees ની column adjustment required to mark down defectives to their NRV net realizable value NRV dot dot dot
અને હવે ટોટલ કરીશું એટલે મળશે વેલ્યુ ઓફ સ્ટોક as per balance sheet. તો બાળકો જો આ ચેપ્ટર માંથી કોઈ ટફેસ્ટ ક્વેશ્ચન સેટ કરવા હોય એ તમને ટફેસ્ટ લાગે તો ઓબ્વિયસલી તમે જે આપણે ફર્સ્ટ જે લખ્યું છે એ જે બિગ ઓર્ગેનાઇઝ કારણ કે બેલેન્સ શીટ ડેટે જ્યારે આપણે આપણા યર ને ક્લોઝ કરીએ છીએ અને બધા અકાઉન્ટ આપણે ક્લોઝ કરી અને બેલેન્સ શીટમાં લઈ જઈએ તો જનરલી આપણે ગોડાઉનમાં જે ગુડ્સ પડ્યું છે એનું પણ વેરિફિકેશન કરતા હવે જો બિગ ઓર્ગેનાઇઝેશન્સ હોય તો જરૂરી નથી કે ભાઈ એ ગોડાઉનનું વેરિફિકેશન એક્ઝેક્ટ 31st માર્ચ એ 31st માર્ચ પહેલા થઈ ગયું હોય કદાચ અને કા 31st માર્ચ પછી આના લીધે શું થાય કે આના લીધે જે 31st માર્ચના દિવસે જે સ્ટોક છે એ તો તમને મળે નહીં જેમ કે આજે આપણે ત્યાં લખ્યું આપણે જે પેલી લખી માનો કે તમે બેલેન્સ શીટ ડેટ પહેલા સ્ટોક વેરીફાઈ કરી જેમ કે તમે સે ફોર એક્ઝામ્પલ 25th તમારું યર પૂરું થાય છે 31st માર્ચ પણ તમે 25th માર્ચે જઈને સ્ટોક લઈ આવ્યા એ સ્ટોક કયા દિવસનો હશે 25th માર્ચના દિવસ પણ પછી 26 માર્ચ થી 31st માર્ચ સુધી તમે કોઈ ટ્રાન્ઝેક્શન્સ કર્યા હશે કે નહીં પરચેસ સેલ્સ ની એક્ટિવિટી ચાલુ હોય ને તો પછી ઓબ્વિયસલી એ સ્ટોક જે 25th માર્ચ નો હતો એ 31st માર્ચે હોય નહીં તો તમારે જો 31st માર્ચ નો સ્ટોક ગણવો હોય તો જે 25th માર્ચે તમે જે સ્ટોક ગણી આવ્યા એમાં આ 6 દિવસમાં 26 થી લઈ અને 31st માર્ચ વચ્ચે જે ટ્રાન્ઝેક્શન્સ થયા હોય ને એની એન્ટ્રી ત્યાં એવા દરેક ટ્રાન્ઝેક્શન્સ કે જે સ્ટોકની વેલ્યુને શું કરે છે વધારે છે એ એડ કરવાના હોય અને એવા દરેક ટ્રાન્ઝેક્શન્સ કે જે સ્ટોકની વેલ્યુને ઓછી કરે એ બધા લેસ કરવાના આ બહુ સિમ્પલ ધેટ મીન્સ કે ડ્યુરિંગ ધીસ 6 ડેઝ તમે જો કઈ નવું પરચેસ કર્યું એ તમારા ઇન્વેન્ટરીમાં શું કરે વધારો કરે ઘટાડો કરે વધારો કરે તો ઈ એડ તો તમે જો આપણે ટેબલ બનાવ્યું ટેબલ સાથે જોતા લેજો કે આપણે સૌથી પહેલું ટેબલ બનાવ્યું કે ભાઈ આપણે સ્ટોક વેરીફાઈ ક્યારે કરીએ છીએ બિફોર બેલેન્સ શીટ ત્યાં લખ્યું કરીએ આપણે કે વેલ્યુ ઓફ સ્ટોક બરાબર છે કયા દિવસનો તો 25th માર્ચ હવે જો એમાં એડ કરીને લખ્યું આપણે કે પરચેસ ડ્યુરિંગ ઇન્ટરિમ 25th માર્ચ થી 31st માર્ચ વચ્ચે જે કઈ પરચેસ થયો હશે એ આ સ્ટોકમાં શું કરવું પડશે આ રીતે જે કઈ સેલ થયો એ શું કરવું પડે પણ સેલ્સ માં તો પ્રોફિટ હોય આપણે જે સેલ્સ કરશું એ તો વિથ પ્રોફિટ કરશું જ્યારે ઇન્વેન્ટરી નું વેલ્યુએશન તો આપણે હંમેશા શેનાથી કરીએ કોસ્ટ એટલે જે ગુડ્સ વેચ્યું છે ને એની સેલ્સ વેલ્યુ લેસ નહીં થાય એની શું લેસ થશે કોસ્ટ એટલે જો ત્યાં લખ્યું કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ જે કોસ્ટ આપણે જે ગુડ સેલ કર્યું છે એની કોસ્ટ એ આપણે શું કરવી પડશે એ જ રીતે જો આ પીરિયડમાં કોઈ સેલ્સ રિટર્ન આવ્યું હોય એ મારા સ્ટોક ને શું કરે પણ સેલ્સ રિટર્ન માં શું થાય બોલો જે કસ્ટમર છે મને બિલ વેલ્યુ વાળું મળ્યું જેમાં મારો પ્રોફિટ કેવો હોય ઈ મારે જ્યારે એડ કરવાનું આવે તો ઈ સેલ્સ રિટર્ન એ કઈ રીતે નોંધવાનું આવે કોસ્ટ એટલે જો ત્યાં એડ કરીને લખ્યું કે ભાઈ સેલ્સ રિટર્ન અને એકાઉન્ટ્સ માં લખ્યું એડ કોસ્ટ એમાંથી પ્રોફિટ વાળા પાર્ટને શું કરી નાખવાનું થાય કાઢી નાખવાનું ઈ એડ કરવાનું અને આ પીરિયડ માં જો તમે કઈ પરચેસ રિટર્ન કર્યું હોય તો કેટલો સ્ટોક તમે પાછો મૂકી તો જો તમે બિફોર બેલેન્સ શીટ ડેટ સ્ટોક ગણ્યો હોય
તો ત્યારથી લઈ અને બેલેન્સ શીટ ડેટ સુધીમાં એવા દરેક ટ્રાન્ઝેક્શન કે જે આ સ્ટોકની વેલ્યુને વધારે છે ઈ એડ થશે. એવા બે ટ્રાન્ઝેક્શન પરચેસ અને સેલ્સ રિટર્ન. પણ સેલ્સ રિટર્ન કઈ રીતે કરવાનું? કોસ્ટ. અને એવા દરેક ટ્રાન્ઝેક્શન કે જે આ સ્ટોકની વેલ્યુ શું કરશે? ઘટાડશે. ઈ લેસ કરવાનું. એવા બે ટ્રાન્ઝેક્શન જે સેલ કર્યું છે એની કોસ્ટ અને જે પરચેસ રિટર્ન. આટલું એડજસ્ટમેન્ટ કરો એટલે તમને કયા દિવસનો સ્ટોક મળી જાય? બેલેન્સ શીટ. બધાને ક્લિયર? પણ એવું જરૂરી નથી ને કે તમે આ સ્ટોક હંમેશા 25th માર્ચે જ નીકળો. બેલેન્સ શીટ ડેટ પછી વેરીફાઈ કરવા ગયા હોય, જેમ કે આપણે એના પછી પાછું ટેબલ બનાવ્યું કે ત્યાં લખ્યું છે ભાઈ વેલ્યુ ઓફ સ્ટોક કઈ તારીખનો છે? 6 એપ્રિલ. તમારે સ્ટોક કયા દિવસનો જોઈએ છે? 31st માર્ચ. એટલે કે 1 એપ્રિલ થી 6 એપ્રિલ વચ્ચે જે કોઈ ટ્રાન્ઝેક્શન્સ થયા એ બધા રિવર્સ કરવા. ટૂંકમાં 1 એપ્રિલ થી 6 એપ્રિલ વચ્ચે એવા ટ્રાન્ઝેક્શન કે જેણે આ સ્ટોકને શું કર્યો હશે? વધાર્યો હશે. એ બધા શું કરવાનું છે? યસ. અને એવા ટ્રાન્ઝેક્શન કે જેના લીધે આ સ્ટોક ઘટ્યો હશે. ઉલટું કરવું પડે, રિવર્સ વર્કિંગ કરવું પડે. એટલે જો આ 6 દિવસની અંદર તમે કઈ પરચેસ કર્યું હોય તો એ સ્ટોકની વેલ્યુમાંથી શું કરવું પડશે? કારણ કે તમારી પાસે સ્ટોક 6 એપ્રિલ નો છે, જેમાં પરચેસ શું હશે? જો કોઈ સેલ્સ રિટર્ન આવ્યું હોય તો એ શું કરવું પડશે? લેસ એની કોસ્ટ બી થશે. અને આ પિરિયડમાં જો કોઈ સેલ્સ કર્યું શું કરી નાખવાનું? કારણ કે એટલું સ્ટોક ઓછો થઈ ગયો છે. 31st માર્ચ હતો, 30 એપ્રિલ હવે છે નહીં. અને જો તમે પરચેસ રિટર્ન કર્યું હોય તો એ પણ શું થઈ જશે? એડ. એટલે બિફોર બેલેન્સ શીટ ડેટ ના સ્ટોકમાં તમે જે ટ્રાન્ઝેક્શન થી સ્ટોકની વેલ્યુ વધારતા હતા ઈ આફ્ટર બેલેન્સ શીટ ડેટમાં શું કરવું પડે? ઘટાડવું પડે. અને વા જે ટ્રાન્ઝેક્શન ની સ્ટોક વેલ્યુ ઘટતી હતી ઈ આફ્ટર બેલેન્સ શીટ ડેટના સ્ટોકમાં શું થાય? એડ. રિવર્સ કરવાનું. હા, બહુ સિમ્પલ. એટલે જો તમે ફોરવર્ડ હો, તમે ફોરવર્ડ સ્ટોકિંગ કર્યું હોય એમાં તમે બેલેન્સ શીટ ડેટ પછી કર્યું તો ટ્રાન્ઝેક્શન્સ રિવર્સ કરવા પડશે. બેકવર્ડમાં આવશે તો તમારે શું કરવું પડશે? એમાં એડ લેસ કરવા. આ કોઈને પણ ન સમજાણું હોય તો કયો. બધાને ક્લિયર છે? યસ સર. 100% બધાએ સાંભળ્યું ને વ્યવસ્થિત? ઘરે બેઠેલા બધા બાળકો? Yes, sir. પણ હવે આ તો આપણે શું કર્યું તો કે બેલેન્સ શીટ ડેટ અને સ્ટોક વેરિફિકેશન ડેટ બે જો અલગ અલગ હોય તો આપણે સ્ટોક વેરિફિકેશન ડેટ થી બેલેન્સ શીટ ડેટ ઉપર કઈ રીતે થશે? હજી એક બીજો ઇશ્યુ એડ્રેસ કરવાનો અને એ છે બુક મુજબનો સ્ટોક અને ગોડાઉન, જેને આપણે બુક સ્ટોક કહીએ છીએ અને જે ગોડાઉનમાં એક્ચ્યુઅલમાં છે જે બેલેન્સ શીટમાં બુક મુજબનો સ્ટોક જ આવે છે. બુકમાં જે છે એ જ આપણે શું કહીએ હોય કેરી ફોરવર્ડ. તો જે ફિઝિકલ સ્ટોક છે અને તમે બેલેન્સ શીટ ડેટના દિવસે જે બેલેન્સ શીટમાં જે સ્ટોક બતાવો જરૂરી નથી કે બે મેચ થતા હોય. એમાં પણ શું આવતું હોય? ડિફરન્સ. અને આ ડિફરન્સને તમારે રીકન્સાઇલ કરવો, એનો તાવ મેળવો. એટલે તમે ફિઝિકલ માંથી ક્યાં જઈ શકો? બુકમાં જઈ શકો. ઓર બુકમાંથી ક્યાં આવી શકો? ફિઝિકલમાં આવી શકો. બેંક રિકન્સિલિએશન થઈ ગયું તમારે? યસ. તમને બધાને ગુજરાતનું આવડે છે ને? આવડે છે ને? યસ. બારમામાં આવું તમારે? ભણ્યા તો છોડે. બેંક રિકન્સિલિએશન કરવાનો ગોલ્ડન રૂલ શું છે? કેટલા એવા લોકો જે રાયલીને બેઠા હતા કે 12માં એક્ઝામ લીધી હોય તો 100 માંથી 100 લે? કોઈ નહીં તમારે? અમિત મેસા કે બગા સિરિયસ મેનર માં મસ્તી નહીં હોય. આજે હું મસ્તી કરવાના મૂડમાં નથી. આવડતું હોય તો કે અમિત ઓલમોસ્ટ સાચું કીધું. એ જ કરવાનું. પણ ગોલ્ડન રૂલ આપણે ઘરનો થોડોક અલગ બનાવી.
હવે બેઝિકલી બેંક રિકન્સિલિએશન માં શું હોય? તો કે બેંક રિકન્સિલિએશન માં બે બુક્સ હોય. એક આપણી પોતાની બુક કે જેમાં આપણે બેંક સાથે જે ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે એ બધા આપણે આપણી બુકમાં રેકોર્ડ કરીએ. અને બેંક પોતે બુક બનાવે છે આપણા ટ્રાન્ઝેક્શન, જેને આપણે શું કહીએ છીએ પાસબુક. એમાં બેંક એન્ટ્રી કરી. હવે છે તો આપણા એક ને ટ્રાન્ઝેક્શન, તો લોજિકલી તો શું થવું જોઈએ કે આપણે આપણી બુકમાં જે લખીએ એ સેમ વસ્તુ ક્યાં હોવી જોઈએ? બેંકની પાસબુક. પણ there are number of reasons કે જેના લીધે આ બે વસ્તુમાં કદાચ જે છે ડિફરન્સ આવતો. તો તમે જે બુક થી ચાલુ કરો એને તમારે તમારી બુક કરવાની. જો તમે તમારા બેંક બુક થી સ્ટાર્ટ કરતા એ તમારી શું બનશે? ઓન. અને પાસબુક તમારા માટે શું થશે? અધર. જો પાસબુક થી સમ ચાલુ કરતા તો પાસબુક શું બને? તમારી ઓન. તો પછી બેંક બુક તમે જે બુકમાં બનાવી છે એ શું બનશે? અધર. ગોલ્ડન રૂલ છે એ છે કે જે અધર બુકમાં થયું છે એ કરો. જે અધર બુકમાં થયું છે એ કરો. ત્રણ જ પોસિબિલિટી થાય, ત્રણ જ સિનારિયો. અધર બુકમાં અને તમારી બુકમાં બેયમાં ટ્રાન્ઝેક્શન તો રેકોર્ડ કરેલું છે, પણ અમાઉન્ટમાં ડિફરન્સ. તમારામાં વધારે છે, આ ઓછા છે, તો તમારામાં ઓછા છે, આ વધારે. બીજો સિનારિયો થાય કે તમારી બુકમાં છે, અધર બુકમાં નથી. અને ત્રીજો સિનારિયો થાય અધર બુકમાં છે, તમારી બુકમાં નથી. હવે ગોલ્ડન રૂલ શું નક્કી કર્યો આપણે? જે અધર બુકમાં છે કરો. એટલે જો કોમન ટ્રાન્ઝેક્શન હોય કે જે મારી બુકમાં છે અને અધર બુકમાં છે, તો અમાઉન્ટનો ડિફરન્સ જોવાનો. જો અધર બુકમાં વધારે હોય તો મારે શું કરવાનું? એટલા વધારવાના. અધર બુકમાં ઓછા હોય તો મારે શું કરવાનું? બીજું સિનારિયો કે ભાઈ મારી બુકમાં ટ્રાન્ઝેક્શન છે પણ અધર બુકમાં નથી. તો જો અધર બુકમાં નથી તો મારી બુકમાં પણ હોવું જોઈએ. તો એને રિવર્સ કરી નાખો. મેં જો ડેબિટ કર્યું તો ક્રેડિટ કરી નાખો, ક્રેડિટ કર્યું તો ડેબિટ કરી નાખો. ઓર તમે ઓલી પ્લસ માઇનસ વાળી મેથડ કરતા હો, પ્લસ કર્યું તો માઇનસ, માઇનસ કર્યું તો પ્લસ. અને ત્રીજી પોસિબિલિટી અધર બુકમાં છે, મારી બુકમાં નથી. અધર બુકમાં છે તો મારે એન્ટર કરો. વાત થઈ ગઈ. આ જીવનના દરેક જગ્યાએ લાગે. જ્યાં જ્યાં પર રિકન્સિલિએશન કરવાનું હોય, આ લગન ઉપરથી આવે કોન્સેપ્ટ. એ તમે હા જો ખાનામાંથી કોઠડા આવું હોશિયાર બાળકોને ન સમજાય. તો જો તને આ કોઠડાનું નોલેજ તને આપો તો બાળકો તમે તો કોઈ અત્યારે મને નથી લાગતું કે તમે છુપાયેલી વાત તો ખબર નથી. તમારા કોઈના લગ્ન થયા પણ સુખી લગ્ન જીવનની હું તમને ચાવી આપું. 16 વર્ષથી આજે બ્રહ્મ જ્ઞાન એમ સર. ચાંદલો કરે તો બકા દેખાતા બંધ થઈ ગયા હમણાં. શું બોલ્યો ઈ કે બોલ કેસરી બોલ. ડબલ સાઇડેડ ના સમ છે તને. આનું બધીને છાલી આપે છે. ઈ સાઈડ વાવ કોઈ દી નહીં ઉગ્યો. કોણ હે ઈ? તો ભાઈ સુખી લગ્ન જીવનની તમને ચાવી મારા તરફથી આ કોઈ કારે ફાઉન્ડેશન ની ફીમાં આવતું મારા તરફથી હું તમને સાહેબ શેર કરો. ભાઈ હાલો, હા બોલ બોલ. ઓલી લગ્ન જીવનની ચાવી શેર કરો. આપી જ રહ્યું બકા તું એટલો બધો એક્સાઇટેડ એમ નહીં, ટુ બી કન્ટિન્યુ એમ. તું નથી ને જો બોલી જ રહ્યો છું બકા જો જો સાંભળ. આ બાજુ બેહીને બોલો તો જરીક મજા આવે એમ. પછી એટલે તો આપી દઉં બકા સાંભળ. હવે આ રિકન્સિલિએશન જેવું જ છે મારી બકા કે તમે જેના ભેગા લગ્ન કર્યા હોય એ તમારા માટે અધર. આ આપણે આપણી હવે અમુક ટેવો એવી હશે કે જે તમારામાં છે ને એનામાં પણ એ વધતા ઓછા પ્રમાણ.
જેમ કે તમને ચા જે છે તમને ભાવે છે ને એને ભાવે, પણ તમને 2 કપ ઓલા 2 ખાંડ વધારે ચમચી વાળી ભાવે, મીઠી ચા ભાવે અને મોળી ચા ભાવે, તો તમે શું કરી નાખો? મારું એક્ઝામ્પલ તો બીકોઝ મારા ઘરે જૈન બાળક છે આપો તો એ ડુંગળી લસણ નથી ખાતા, તો હું એ નથી ખાતો. ગજબ છે ભાઈ, મજબૂરી ને તમારી તો. તો હું એ નથી ખાતો. બરાબર. આ શું થયું ભાઈ, તો કે બે જગ્યાએ કોમન ટેવ હતી, પણ એકમાં વધારે એકમાં ઓછી, તો જે સામેમાં છે એ કરવાનું. એને કોઈ વસ્તુ ગમે છે, ઓલા જેમ કે એને શોપિંગ કરવું ગમે છે, તો હું એને દરેક વખતે લઈ જાઉં કે હાલ તારે જ્યાં છૂટો હોય જ્યાં સુધી ઝાડ ઉગેલું છે ત્યાં સુધી. તો કોઈ ટેન્શન જ નથી. હવે એવી ટેવ કે જે એનામાં છે પણ આપણામાં નથી, આપણે ચાલુ કરી દેવાનું. જેમ કે રોજ સવારે અને રાત્રે 2 ટાઈમ બ્રશ કરે, લગન પહેલા હું ખાલી એક જ વાર તમે રાત્રે ચાલુ કરી દો. એટલે ટૂંકમાં ઈ બાજુ વળી જવાનું એમ કેવું તમારું. પણ એનામાં નથી, આપણે સુધારવાની. જેમ કે હું હજી તો કઈ સુધરી નથી મારાથી, આપણે જેમ કે હું મોજાના ઘા કરતો હોઉં, એનો ભીનો ટુવાલે ગમે યાર રખડતો હોય આપણે, જે એને એની ટેવમાં નથી આપવું, એ સુધારવાની. આપણે ટુવાલને વ્યવસ્થિત મૂકી આવવાનું. એક દિવસ પોતે પૂછવાનું કે કઈક મદદ કરાવું. રિકન્સિલેશન થાતું જ રહે, હંમેશા સિલક મળતું, કોઈ દી ટેન્શન ન. અને હંમેશા જે કે ને ઈ વસ્તુ સાચી. ઈ કે અત્યારે દિવસ કે રાત છે બરાબર, એટલે અધર બુકમાં જે છે આ સેમ બરાબર માર્ક જો સર તમારું તો આ જો ક્લિયર હોય ને તમને, તો હવે મેં તમને જે છેલ્લું લખાયું ને એમને ક્લિયર થઈ ગયું. ફિઝિકલ સ્ટોક વર્સિસ બુક સ્ટોક. આ રિકન્સિલિએશન ના લોજિક ઉપર છે કે તમારા ગોડાઉનમાં ફિઝિકલ સ્ટોક પડ્યો છે, એ ફિઝિકલ સ્ટોક શું બનશે? તમારો પોતાનો. જો તમે ફિઝિકલ માંથી ક્યાં જવા માંગતા હો? બુકમાં જવા, તો બુક શું બનશે? અધર. રૂલ શું છે? જે અધર બુકમાં થયું છે એ કરવા. જો અધર બુકના અંદર સ્ટોક બતાવેલો હોય તો આપણે આપણા ફિઝિકલ સ્ટોકમાં શું કરી નાખવાનો? સ્ટોક બતાવી દેવાનો. જો યા ન હોય તો આપણે કાઢી નાખવાનો. બરાબર. એટલે જો આપણે સ્ટાર્ટ શેનાથી જોઈએ? વેલ્યુ ઓફ ફિઝિકલ સ્ટોક. અને હવે નિયમ હું શું યાદ રાખીશ, તો કે જે બુકમાં છે ઈ મારે કરવાનો. બરાબર. તો આજે મેં એક સપ્લાયરને ઓર્ડર આપ્યો છે પરચેસ. સપ્લાયરે ગુડ્સ એના ગોડાઉનમાંથી મોકલી દીધું. પરચેસ નું ઇનવોઇસ મને મળી ગયું, પણ ગુડ્સ નથી મળ્યું. ગુડ્સ હતી કેવું છે? ટ્રાન્ઝિટ. તો ગોડાઉનમાં નો પહોંચ્યું. બરાબર. પણ મેં મારી બુકમાં શું કરી લીધું? રેકોર્ડ કરી લીધું. તો જો બુકમાં રેકોર્ડ થઈ ગયું હોય તો મારે શું કરવાનું? રેકોર્ડ કરી લેવાનું. તો જે મારો ફિઝિકલ સ્ટોક છે એમાં શું થશે? એડ થશે. શું એડ થશે? ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. તો ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ જે છે એડ થઈ જશે. આ રીતે હું મારા અલગ અલગ જગ્યાએ ડિપો છે, મારા અમુક એજન્ટ્સ રોકેલા છે, અમુક તમે કન્સાઇનમેન્ટ કર્યું છે ને ભાઈ, નથી જોતી તો હવે થશે, અંકુર સર કરાવશે. તો તમારો કન્સાઇન તમારા વતી જે તમારું ગુડ્સ વેચતો હોય એ તમારો કન્સાઇન બને. બરાબર. ઓકે ઓલી હા ઓલી હોશિયાર બાળાએ કન્સાઇનમેન્ટ કરાવ્યું તો ખરી. આજથી કરાવ્યું હતું ને કન્સાઇનમેન્ટ છે કન્સાઇનમેન્ટ. તો તમે જો કન્સાઇનમેન્ટના ટ્રાન્ઝેક્શનમાં હો તો તમે કન્સાઇનર, એટલે ગુડ્સ નો લીગલ ઓનર કોણ છે? તો કે જે કન્સાઇનર છે એ. અને જે આપણા વતી ગુડ્સ વેચે છે એ શું બને? કન્સાઇનર. હવે એની પાસે ગુડ્સ પડ્યું એના ગોડાઉન,
ઈ વેચાણું નથી. તો જ્યાં સુધી ગુડ્સ નો વેચાય ત્યાં સુધી તમારા બુકમાં સ્ટોક તરીકે બુકમાં સ્ટોક તરીકે બરાબર. એ બુક કઈ રીતે આપણે બતાવ્યું કે ભાઈ સ્ટોક લાઇંગ વિથ કસ્ટમર અથવા તો સ્ટોક લાઇંગ વિથ કન્સાઇની કે સ્ટોક લાઇંગ વિથ એજન્ટ, જે રીતે બતાવો એ બુકમાં સ્ટોક તરીકે આવે. પણ આપણા ગોડાઉનમાં હોય બુકમાં છે, ગોડાઉનમાં નથી, બુકમાં છે ઈ કરવાનું. તો આપણે શું કરવું પડશે? બરાબર. તો આપણું ગુડ્સ આપણા બિહાફ ઉપર જો કોઈ બીજાએ રાખ્યું હોય ઈ મારે શું કરવું પડે? આવું સેમ તમે ઓલું જાંગર માલ સેલ ઓર રિટર્ન થઈ શકે. બરાબર. કે તમે કસ્ટમરને ગુડ્સ મોકલ્યું, કસ્ટમરે હજી સુધી કન્ફર્મેશન નથી કે મારે આ ગુડ્સ ખરીદવું, તો અત્યારે સ્ટોક કોની પાસે પડ્યો? કસ્ટમર. જ્યાં સુધી એ કન્ફર્મેશન ન આપે ત્યાં સુધી સેલ્સ તરીકે તમે બુકમાં ન રાખો, ત્યાં સુધી તમારો સ્ટોક હતો. તો બુકમાં સ્ટોક હોય પણ ફિઝિકલ ગોડાઉનમાં સ્ટોક નથી, બુકમાં છે. આપણે શું કરવું પડશે? તો goods sent on sale or approval, બરાબર, જેમાં કન્ફર્મેશન હજી આવી નથી. આ જ રીતે તમે ગુડ્સ સેલ કરી નાખ્યું, તો સેલ કરી નાખ્યું હોય તો તમે ગુડ્સના બુકના અંદર તો તમે શું કરી નાખ્યો? એટલો સ્ટોક ઘટાડી નાખ્યો કારણ કે સેલ્સ જ થઈ ગયું. પણ ઓલો કસ્ટમર હજી એની ડિલિવરી લેવા નથી. ડિલિવરી શું છે? પેન્ડિંગ છે. એટલે તમારા ગોડાઉનમાં એ ગુડ્સ હજી પડ્યું. તો હવે શું તમારી માલિકીનું ગુડ્સ છે? ટાઇટલ ને બધું શું થઈ ગયું છે? ટ્રાન્સફર. તો બુકમાંથી સ્ટોક નીકળી ગયો છે, ગોડાઉનમાં છે. તો બુકમાંથી નીકળી ગયો છે તો આપણે શું કરવું? આપણે જો લેસમાં લઈ કે ભાઈ જે ગુડ્સ સેલ કર્યું છે પણ ડિલિવરી કેવી છે? પેન્ડિંગ. હવે જે રીતે આપણા એજન્ટ હોય, જે રીતે આપણા ડીપો હોય કે જે રીતે આપણા કન્સાઇન, એનું એક્ઝેક્ટ ઉલટું એ થઈ શકે ને કે આપણે કોકના એજન્ટ હોય, આપણે કોકના કન્સાઇની હોય, તો ઈ આપણા પ્રિન્સિપલ બને કે જેનું ગુડ આપણી પાસે હોય એટલે આપણા ગોડાઉનમાં બીજાની માલિકીનું ગુડ્સ પડ્યું તો ઈ ગુડ્સ ને હું મારા બુકમાં મારા સ્ટોક તરીકે બતાવી શકું? તો મારા બુકમાં ઈ સ્ટોકમાં ન પણ ગોડાઉનમાં છે, બીજાની માલિકીનું ગુડ્સ મારી પાસે પડે તો બુકમાં નથી તો મારે કાઢી નાખવું. ઈ શું થાય? લેસ. આ જ રીતે જો કોઈ ડિફેક્ટિવ હોય કે આ એબ્સોલ્યુટ આઇટમ થઈ ગઈ છે તો મેં એની કોસ્ટ શું કરી નાખી હોય? ઘટાડી નાખી. અને એની એનઆરવી ઉપર લઈ ગયો એટલી કોસ્ટ શું થઈ જાય? ઓછી થઈ જાય. તો કોસ્ટ ઓછી થાય તો જે ફિઝિકલ સ્ટોકની જે મેં કોસ્ટ કરી છે એને શું કરવી પડે? કારણ કે બુકમાં મેં ઘટાડી નાખી, બુકમાં ઓછી કરી નાખી છે તો ફિઝિકલ સ્ટોકમાં શું કરવી પડે? ત્રીજું ટ્રાન્ઝેક્શન. હવે જે આવે એ શું આવે? વેલ્યુ એઝ પર સિમ્પલી ફિઝિકલ માંથી ક્યાં ગયા? બુક સ્ટોક. અને જે બુકમાં ક્યુ છે ઈ કરવાનું. હવે આ બે પોઈન્ટ્સ ને જો ઇન્ડિવિડ્યુઅલી પૂછવામાં આવે ને તો આ ક્વેશ્ચન્સ બહુ જ સહેલા. એટલે જો મને એવો ક્વેશ્ચન જે આપણા લીખામાં છે એવો ક્વેશ્ચન હોય કે જ્યાં મેં 23 માર્ચે સ્ટોક વેરીફાઈ કર્યો 23 માંથી મારે ક્યાં જવું છે? 31 તો કોઈ ટેન્શન જ નથી. પણ મને ક્વેશ્ચન જે પૂછવામાં આવે છે ને એ આવું કે 23 માર્ચે મારી પાસે ફિઝિકલ સ્ટોક અને મારે 31 માર્ચ નો બુક સ્ટોક, 31 માર્ચ નો ફિઝિકલ સ્ટોક નહીં, 31 માર્ચ નો શું કરો? તો હવે અત્યારે જે આખી થિયરી લખી ને એ બધાય કન્સેપ્ટ શું થઈ જાય? ભેગા. કે એક તો મારે 23rd માંથી ક્યાં જવું છે? 31st ઉપર. અને બીજું ફિઝિકલ સ્ટોક માંથી ક્યાં જવું છે? બુક સ્ટોક. એટલે આ ક્વેશ્ચન્સ જે છે કેવા બને? થોડા ઘણા ટફ. જો તમે પ્રોપરલી ત્યાં ધ્યાન ન આપો તો પૂરેપૂરા ચાન્સીસ રહે કે તમારો આન્સર શું થાય? ખોટો. એટલે થોડું ટ્રિકી બની જાય. બાકી કોઈ વસ્તુ જે રીતે મેં હમણાં તમને બે પાર્ટને અલગ અલગ કરીને સમજાવ્યા તો બહુ જ સિમ્પલ છે. એમાં કઈ બીજી બુદ્ધિ જ નથી કરવાની. એકવાર મને જો કન્સેપ્ટ ક્લેરિટીમાં આવી જાય કે શું કરવાનું છે તો પછી તો ખાલી ટ્રાન્ઝેક્શન્સ ની શું કરવાની છે? એન્ટ્રીઝ જ આપવાની.
પણ આમાં થાય હોય મને એવું પૂછવું હોય કે બુક સ્ટોક આપ્યો છે 6 એપ્રિલ અને મારે 31 માર્ચ નો શું ગોતવો છે ફિઝિકલ સ્ટોક. એટલે એવું જરૂર નથી કે ફિઝિકલ માંથી બુક માં જવાનું હોય, બુક માંથી ક્યાં જવાનું હોય ફિઝિકલ. એટલે આ બે વસ્તુ છે કે ભાઈ એક તો જે મારી પાસે ક્વેશ્ચન માં જે સ્ટોક આપ્યો છે 31 માર્ચ નો છે ને એ આઈધર 31 માર્ચ પહેલાનો છે અથવા 31 માર્ચ પછીનો, અને ઈ આઈધર કા તો ફિઝિકલ સ્ટોક છે ઓર બુક સ્ટોક. અને મારે જે ગોતવું છે ઈ જે આપ્યું છે એ નથી ગોતવાનું, મારે એનું સામેનું ગોતવાનું છે, ફિઝિકલ માંથી બુક અથવા બુક માંથી બધાને બાળકો ક્લિયર રાઈટ. તો ખાલી પાચક મિનિટ બીજું છે કારણ કે ક્વેશ્ચન તો નહીં કાલે મોટો થશે ક્વેશ્ચન. તો બાળકો જો તમે આ ઇન્વેન્ટરી ના ચેપ્ટર માંથી જો કઈ તૈયાર કરવા માંગો તો તમારે એક તો મેં તમને ઓલી શોર્ટ નોટ કીધી પરપેન્ચ્યુઅલ સ્ટોક ટેકિંગ અને પિરિયોડિક, આ તમને પાય આવડવું થિયરી બરાબર. બીજું જે છે એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ મેથડ ની થિયરી જે તમને શોર્ટ નોટ ના અંદર પાસમાં આપણને પૂછાય. તો બીજી વસ્તુ એક. ત્રીજું મિનિંગ ઓફ કોસ્ટ, ઇન્વેન્ટરી નો કોસ્ટ નો મિનિંગ શું છે આ એક ખાસ યાદ કરવાનું. પીસીઓ મેં તમને લખાયું છે પરચેસ કોસ્ટ, કન્વર્ઝન કોસ્ટ, અધર કોસ્ટ. અને જો થિયરી પૂછાય તમને તો એના કોસ્ટ એક્સક્લુઝન્સ પણ તમારે લખવાનું, કઈ કઈ વસ્તુ કોસ્ટ ના પાર્ટમાં આવતી નથી. પેલો પિરિયોડિકલ અને પરપેન્ચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ વચ્ચેનો તફાવત બરાબર. રિટેલ સેલિંગ પ્રાઇસ મેથડ બરાબર. મિનિંગ ઓફ કોસ્ટ, સિગ્નિફિકન્સ ઓફ ઇન્વેન્ટરી વેલ્યુ. આપણું તો શરૂઆતમાં મેં તમને કરાવ્યું કે ભાઈ ટુ ડિટરમાઇન ટ્રુ ઇન્કમ ઓફ એન્ટરપ્રાઇઝ બરાબર, પછી ટ્રુ કરન્ટ એસેટ્સ ગોતવું હોય, ટ્રુ લિક્વિડ પાર્ટ ને ગણવો હોય બરાબર. તો સિગ્નિફિકન્સ ઓફ ઇન્વેન્ટરી વેલ્યુએશન છે આ પણ તમને જો પૂછવું હોય તો એ પૂછી શકે. આ ચાર ક્વેશ્ચન્સ જે છે એ કરવાના જ જે તમને થિયરીમાં જે છે એ આવી શકે. 6 to 8 માર્ક્સ જે છે એ બેર મિનિમમ આ ચેપ્ટર નું વેઇટેજ છે, 8 માર્ક્સ જેવું તો તમને પૂછાશે. આ કોઈ કારણે આપણે જે કહીએ કે ભાઈ કોઈ ફિક્સ રૂલ નથી, એટલે કદાચ એવું બને કે તમારા કેસમાં જે છે ઇન્વેન્ટરી માંથી એક ક્વેશ્ચન માં અને એવું બને કે કદાચ તમારે જો સરખા એવા નેડા હોય તો કદાચ 15-20 માર્ક્સ નું ઇન્વેન્ટરી. પણ રફલી આ બહુ ચાન્સીસ બહુ ઓછા હોય. ઓન એન એવરેજ દરેક વખતે પૂછાય આ ચેપ્ટર. જનરલી પેપર સ્ટાઇલ જ આપણી એવી છે કે તમારા સિલેબસ માંથી કાઈક ને કાઈક તો દરેક ચેપ્ટર માંથી આવી શકે. એટલે એ વસ્તુ જે છે ખાસ તમને ખબર હોવી જોઈએ બરાબર. બીજું આ ચેપ્ટર બહુ સહેલું છે, આ હું માનું, મારું પર્સનલ ઓપિનિયન હોઈ શકે અને કદાચ અલગ પણ હોઈ શકે. અહીંયા તમે જો ક્વેશ્ચન ને કેટેગરાઇઝ કરશો ને તો 3 પાર્ટમાં ક્વેશ્ચન હોય છે. પહેલા ક્વેશ્ચન જે છે ઓલા ઇન્કમ ડિટરમિનેશન કે જેમાં આઈધર તમારે COGS ગણવાની હોય, સેલ્સ વેલ્યુ ગણવાની હોય બરાબર છે. સેકન્ડ સ્ટોર લેજર જે આપણે કર્યા બરાબર છે. અને ત્રીજા હવે આપણે કરવાનું કે જેમાં ફિઝિકલ સ્ટોક અને બુક સ્ટોક વાળી માથાકૂટ જે છે એ બરાબર. હવે ઘણીવાર આ જે આપણે લીખાના ક્વેશ્ચન્સ જે કરીએ છીએ આ તો કરવા સ્ટડી મોડ્યુલના ક્વેશ્ચન્સ પણ કરી નાખવાના પ્રેક્ટિસ. અને ઘણીવાર એવું બને છે કે આપણે જે ક્લાસરૂમમાં આમાં કોઈ આપણે ઊંચી કરવાની કે કોઈ એવી વસ્તુ નથી કરતી. જે આપણે આ ક્લાસરૂમમાં જે ક્વેશ્ચન ડિસ્કસ કરેલા હોય છે એ એક્ઝેક્ટ ડીટો ટુ ડીટો જે છે એ આપણા પાસ એક્ઝામિનેશનના અંદર પૂછાય. એટલે બહુ વ્યવસ્થિત રીતે તમારે ટાર્ગેટ રાખવાનો હોય કે ડિસેમ્બરની એક્ઝામ આવે ત્યાં સુધીમાં મિનિમમ 2 વાર તમે આ ચેપ્ટર રિવાઇઝ કરી લો. રિવિઝનનો મતલબ વાંચવાનો નથી, રિવિઝનનો મતલબ કેલ્ક્યુલેટ કરવાનો, ગણવાનું, બધી વસ્તુ લખવાની, કોઈ વસ્તુમાં વાંચવાનું છે. તો
તમને 100% એક વન ઓફ ધ સ્કોરિંગ ચેપ્ટર માનવા એક ચેપ્ટર તમારા માટે બનશે કે જ્યાં પાર્ટનરશિપ જેવા કે એવા કોઈ ટ્વિસ્ટ કરી શકાય એવા સ્કોપ બહુ ઓછા. જે ક્વેશ્ચન છે એ આવા ક્વેશ્ચન છે, આનાથી ઉપર પછી જઈ શકાય નહીં. તો ઓબ્વિયસલી તમારા માટે એક લોટરી સાબિત થઈ શકે. હવે તમે કેટલા સિરિયસ ઇનફ છો અને તમારે કઈ રીતે કરવું છે, કારણ કે હું તો તમને હજી બીજા પણ ક્વેશ્ચન્સ આપતો રહીશ, એ હવે તમારે જોવા. એમાં કઈ ન સમજાય ન કઈ તમને ખબર પડે તો તમે ગમે ત્યારે પૂછી લો શકો છો. રાઈટ માર્કું? તો હવે કાલે મળશું ને ભાઈ આપણે, તો ત્યારે સવારે તો મળશું જ આપણે લગભગ કાલે તો લાગે છે ત્યારે આ ચેપ્ટર ને આપણે કરીશું પૂરું. એટલે મારા પાર્ટનું અકાઉન્ટ્સ નો પોર્શન જે હતો એ આખો સુધી જાય છે, પૂરો થઈ જાય છે. તો કાલે મળીએ ત્યારે લગાવશું. તો આવજો બાળકો. આવજો બાળકો બધા. આવજો સર.